સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વીરબાઈમાં મહિલા કોલેજમાં અભ્યાસ કરતી એથ્લેટિક્સ ખેલાડી દિવ્યાનીબાલ ઝાલાનું આગામી જુલાઈમાં જર્મનીમાં યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદગી થઈ છે. આ સફળતા માટે તેમની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત માટે ગૌરવની વાત બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરીશ રાબાએ માહિતી આપી કે દિવ્યાનીબાલ ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં 400 મીટર રેસ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા જર્મનીમાં તારીખ 16 થી 27 જુલાઈ 2025 દરમિયાન યોજાશે. દીકરી અમારી સ્પોર્ટ્સ ગર્લ જે વીરબાઈમાં મહિલા કોલેજની અંદર અભ્યાસ કરે છે એ પહેલા તો નેશનલ ગેમ્સની અંદર એણે મેડલ જીત્યો છે. ત્યાર પછી સિનિયર નેશનલની અંદર પણ એમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 400 મીટરની ઇવેન્ટ જે છે દોડની, એમાં હવે વર્લ્ડ યુનિવર્સિટીની અંદર એમનું સિલેક્શન થયું છે કોમ્પિટિશનમાં, અને એના માટે એ જર્મની ખાતે એમનું સ્પર્ધા રહેવાની છે, ત્યાં જવાના છે. આ આખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક ખૂબ ગૌરવની વાત છે, કારણ કે ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ યુનિવર્સિટીની અંદર આપણું પ્રતિનિધિત્વ થશે. અને આ દીકરી જે છે એ 400 મીટરની અંદર એમનું સિલેક્શન થયું છે. યુનિવર્સિટી માટે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર ગુજરાત માટે આ એક ગૌરવની ક્ષણ છે, કેમ કે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ પણ ખેલાડી ખેલો ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટીમાં રમતી હોય એવો આ પ્રથમ દાખલો છે. તો આપણા માટે એક ક્ષણ એટલા માટે ગૌરવની છે કે આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગૌરવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ આજે ગૌરવપૂર્ણ લેવાશે. ઝાલા દેવ્યાનીબા એ 400 મીટરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, અને છેલ્લા 4 વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન MVM મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 મીટર, 100 મીટર અને 200 મીટરમાં દેવ્યાનીબાનો રેકોર્ડ છે. અને હમણાં જ ઝારખંડમાં નેશનલ ગેમ યોજાઈ, તેમાં પણ દેવ્યાનીબાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને આજે હમણાં જ તાજેતરમાં કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે વર્લ્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ હતું, તેમાં પણ પોતાનું સારું પરફોર્મન્સ બતાવી અને યુનિવર્સિટી અત્યારે હાલમાં તો હું 4 થી 5 કલાક પ્રેક્ટિસ કરું છું, અને અત્યારે મારી મેઇન ઇવેન્ટ છે 400 મીટર, અને મેં 400 સ્ટાર્ટ કરી અને 1.5 વર્ષ જ થયું છે. એની પહેલા હું 100-200 મીટર કરતી હતી, અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે. અને મને પપ્પાને બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો. પપ્પાના લીધે જ હું અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં. છેલ્લી ઇવેન્ટ હું હમણાં એપ્રિલમાં 21 થી 24 એપ્રિલ કોચી ખાતે સિનિયર ફેડરેશન કપ રમાડો હતો. ત્યાં હું એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ મારું ક્વોલિફાય છે. અને જુલાઈમાં હું જવાની છું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે.